અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વગર ચોમાસે પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। એએમસી દ્વારા આવા વિસ્તારોમાં સ્થાનિકોને મુશ્કેલીનો અંત લાવવા 600 કરોડના ખર્ચે વેસ્ટર્ન ટ્રંક લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી, જેના 3 ફેઝનું 80% કામ પૂર્ણ થવાના આરે હવે ચોથા ફેઝમાં સનાથલ બ્રિજથી ફતેવાડી કેનાલની કામગીરી શરૂ કરવામાં આવી। સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કોન્ટ્રાક્ટરો સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે આ કામગીરી ચોમાસા પહેલા પૂરી થઈ જવી જોઈએ। ચેરમેન દ્વારા સૂચના તો અપાઈ છે, પણ તે પૂરી થાય છે કે નહીં તે જોવું રહ્યું। ચોથા ફેઝનું કામ જે સનાતલ બ્રિજથી શરૂ કરી ફતેવાડી કેનાલ સુધી એને માઇક્રો ટનલિંગના કામની 900 મીટરની આજે રોજ મંજૂરી આપવામાં આવી છે। પરિણામે આગામી ચોમાસાના ગાળા દરમિયાન આ વિસ્તારના લોકોને વૈષ્ણોદેવીથી શરૂ કરી આપણે વાત કરીએ બોપલ, ગુમા, ભાડજ, હેબતપુર, થલતેજ અને સનાથલ વિસ્તારની અંદર સેલાની અંદર આ પાણીનો ઝડપથી નિકાલ થાય અને ચોમાસા પહેલાં 30/6 પહેલાં આ કાર્યવાહી પૂરી થાય એ માટે 4 ફેઝની અંદર આ